સો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી મિત્રો. આજે વેલેન્ટાઇન ડે નો છેલ્લો દિવસ છે, પ્લસ આજે એવું છે બ્લેક ડે છે. આજે પુલવામામાં એટેક થયો હતો અને બહુ બધા સૈનિકો શહીદ થયા હતા. તો મિત્રો ઘણી વખત તમને એવું લાગે છે કે આ બધા ડેઝ ને આ ને તે, આ તો આપણે વ્લોગ બનાવીએ એટલે, બાકી ખરેખર તો જે આપણે શાંતિથી રહી શકીએ છીએ એ ફૌજી જવાનોના લીધે. જ્યારે એ લોકો ત્યાં આટલું સરસ મજાનું એમ કહેવાય ને કે પોતાના જીવ પેલા ઉપર મૂકી અને આપણને લોકોને શાંતિથી સુવા મળે છે, તો એ ફૌજીઓના લીધે છે. હેડસોપ છે સાહેબ એ લોકોને. અને સાહેબ હું તો એટલું કહીશ કે આજે બ્લેક ડે છે, તો આજે મારો વ્લોગ તો ડેઈલી રૂટીન હતો એટલે મારા બનાવવાનો હતો. ઈચ્છા તો નહોતી કે હું વ્લોગ બનાવું, બટ એટલા દિવસનો બનાવ્યો તો આ ન બનાવત તો સારું ન લાગે. પણ એટલું કહું છું કે દેશ કરતાં મહત્ત્વનું છે કે આપણા દેશના જવાનો જે મહેનત કરે છે, જે ત્યાં એ ઠંડીમાં, કડકડતી ઠંડીમાં એમનું એમ કહેવાય છે કે એની ડ્યુટી કરે છે, સહન શક્તિ એની બહુ જોરદાર છે. અને હેડસોપ છે એમના માતા પિતાને કે એમના પોતાના સંતાનને એ લોકો ત્યાં આર્મીમાં મોકલે છે. તો આજે સ્પેશિયલી આ વેલેન્ટાઇનના ડે પર વ્લોગ બને છે. એમાં બ્લેક ડે પણ છે, સુરતની ઘટના પણ બની છે. દીકરીને એના કોઈ બોયફ્રેન્ડ તો ન કહેવાય, પણ એના જે એક તરફી પ્રેમ કરતો એ છોકરા એને મર્ડર કરી નાખ્યું. તો આપ સૌ દીકરીઓ ધ્યાન રાખો, કોઈ પર જલ્દીથી ટ્રસ્ટ ના કરો, અને માતા પિતા જે કહે છે એની પર ખરેખર અનુસરી અને એવી લાઈફ જીવો, તો લાઈફ જીવવાની બહુ મજા આવશે. તો મિત્રો મળીએ થોડી જ વારમાં. જય માતાજી. સો મિત્રો આપ જોઈ શકો છો આજે નાસ્તો અહીંયા ઘરે કરીએ છીએ, અંદર બહાર નથી બેઠા. અને કીર્તનભાઈ એના નવા કપમાં દૂધ પી રહ્યા છે. મેડમ અને અમારા માનુબેન બે ભભુબેન ત્યાં બેઠા છે. પૂજા હવાના પોરમાં ચા બનાવીને લઈ આવી છે. તો મિત્રો મળીએ આજે થોડી જ વારમાં. તો આપ સૌને મસ્ત મજાનો આજનો વ્લોગ બનાવવાનો છે અમારે. અને ખાસ તો એ છે કે આજે બહુ બધું કામ છે અને વ્લોગ પણ ભેગો થઈ ગયો છે, તો જોઈએ છે મિત્રો. અને ના ના ખોટો છે આ આવે, ના ના ખોટો છે આ આવે, ના ના ખોટો છે. ચલો મિત્રો તો મળીએ આજ સાંજે. જય માતાજી. આજ સાંજે સો મિત્રો આપ તો જોઈ શકો છો હું તો રેડી થઈ ગયો છું, પણ હજી જે આ મેડમ છે હજી રેડી નથી થયા. હું તો કમ્પ્લીટ રેડી થઈ ગયો છું. તો અડધો કલાક કાલે જ મારે થયું હતું, બાકી હું તો ડેલી વહેલો જ તૈયાર થઈ જાઉં છું. એને જ મોડું થાય છે. એને જો આમ જો બધું ટ્યુબ બ્યુબ ક્રીમ બીમ બધું લગાડવાનું એટલે એને જ મોડું થાય છે. અને માનુબેન સરસ મજાના સૂતા છે. તો એક મિત્રની ફરમાઈશ છે કે ભાઈ રૂટીન ડે પર બનાવું વ્લોગ, તો એ પણ બનાવશું. 18 તારીખ પછી કદાચ બીજા વ્લોગ આવશે અમારા. આજે વેલેન્ટાઇન ડે છે, પુલવામા એટેક છે, ઘણું બધું ભેગું થયું છે. બટ આપ સૌને અમારા રૂટીન લાઈફનો વ્લોગ 18 તારીખ પછી જોવા મળશે. અને અમારા બધા આ જે વ્લોગ્સ આવે છે એ આપને લોકોને ગમે છે કે નહીં તો જરૂરથી કહેજો. કોણે કોણે સબસ્ક્રાઈબ કરાયા છે એ પણ કહેજો. જય માતાજી મિત્રો. સો મિત્રો વી આર રેડી ટુ ગો ઓફિસ. અને આજે વેલેન્ટાઇન ડે છે, તો અમે બે જણાએ લાલ લાલ કપડાં પહેર્યા છે. દીદીએ પણ ઓફિસમાં પણ કોમ્બિનેશન દીદીએ પણ પહેર્યું છે. અને આપ જોઈ શકો છો કીર્તનભાઈ પણ પહેરેલું હશે. તો મિત્રો મળીએ થોડી જ વારમાં. ખોલતો પૂજા. અને આપણે લોકો આજે ખાસ એક 10 મિનિટ કાઢવાની છે, જે હમણાં ઓફિસ જઈને કહું છું તમને લોકોને. તો મિત્રો થોડી જ વારમાં મળીએ. જય માતાજી. સો મિત્રો એઝ એ રૂટીન ડે ઓફિસ જવા નીકળ્યા છીએ, ઓફિસે જઈ રહ્યા છીએ. અને આજે શહીદો માટે આપણે લોકોએ 10 મિનિટ એમ કહેવાય ને કે મૌન રાખીને એમને શ્રદ્ધાંજલિ અર્પવાની છે. તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે જ્યારે આ વ્લોગ જોતા હોય
અને એ 10 મિનિટ હોય ત્યારે આપ પણ 10 મિનિટની શ્રદ્ધાંજલિ આપો. જય માતાજી મિત્રો. સો મિત્રો, આજે કંઈક નવો પ્રોગ્રામ હતો, પણ હવે સમયના અભાવે અને આજે અમારા માનુબેન પણ બહુ હેરાન કરે છે, તો પ્રોગ્રામમાં થોડોક ફેરફાર થયો છે. જે અમે બહાર જવાના હતા એની જગ્યાએ બહાર નથી જવાના, અને જે કાલે કહેતા હતા કે ઘરે, તો ઘરે ઓફિસ સ્ટાફને બધા હોઈશું. જોઈએ છે શું કરીએ છે, તો ટુ બી કન્ટિન્યુ બન્યા રહેજો. જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપ લોકો જમ્યા કે નહીં? બસ અમે વેલેન્ટાઇન ડેના દિવસે આજે બહુ બધું વિચાર્યું હતું, પણ થઈ નથી શક્યું, કારણ કે માન્યતા પણ બહુ રોવે છે અને ટાઈમનો અભાવ બહુ ઓછો પડ્યો. તો મિત્રો, ટુ બી કન્ટિન્યુ બન્યા રહેજો. મળીએ થોડી જ વારમાં. જય માતાજી. જય માતાજી મિત્રો. 3 વાગ્યા છે. આજે ઘરે જમવાનું બનાવવા છતાં અમારે બહારનું જમવું પડે છે. એનું કારણ છે કે બહુ વર્કલોડ છે. વર્કલોડના લીધે કોઈ છોકરા ટિફિન લેવા નથી જઈ શક્યા, તો બહારનું મંગાવીને આપ જોઈ શકો છો મેડમ જમી રહ્યા છે ને હું પણ જમી રહ્યો છું. તો આવી બધી તકલીફો ભોગવીએ છે જ્યારે પૈસા આવે છે, એમનામ નથી આવતા મિત્રો. તો મળીએ થોડી જ વારમાં. ટુ બી કન્ટિન્યુ જોતા રહેજો. જય માતાજી મિત્રો. સો ફાઇનલી મિત્રો, એવું નક્કી થયું છે કે ઘરે જ જવાનું છે મારે, અને ઘરે આ લોકો જોઈએ છે, આ ઓફિસના સ્ટાફ જે છે એ પણ બધા લાલ લાલ સનેડો કરીને આવેલા છે, લાલ કપડાં બધું કોમ્બિનેશન કરીને આવેલા છે. તો હવે એ લોકોની ફરમાઈશ પ્રમાણે કે ઘરે જઈએ છે, અને એ લોકોને જે બી નાસ્તો વાસ્તો કરવો હોય કે જે બી કરવું હોય એ કરીએ છે ને એન્જોય ઘરે જ કરવાનું છે. કારણ કે એક પ્રોગ્રામ હતો, એ પ્રોગ્રામ સેટલ નથી થયો અમુક રીઝન્સના લીધે. તો મિત્રો મળીએ. અને હા, મારા ફાધર છે, એમના આશીર્વાદથી હું અહીં સુધી પહોંચેલો છું મિત્રો. તો આપ સૌને એક સરસ મજાની ગિફ્ટ સાંજે કદાચ જોવા મળે. હવે ખબર નહીં મેડમે શું પ્રોગ્રામ કર્યો છે, તો બાજુમાં ગયા છે. હમણાં આવે એટલે આપણે પૂછીએ. ઓકે, જય માતાજી. સો ફાઇનલી મિત્રો જઈ રહ્યા છીએ ઘરે. માનુબેન પણ લાલમાં છે, આ બેન પણ, આ બેન પણ, આ બેન પણ, લગભગ મોસ્ટ ઓફ લોકો અમે લાલ કપડામાં છીએ અને અમે જઈ રહ્યા છીએ હવે ઘરે. તો મિત્રો આપ સૌને સાંજે કંઈ નવું હશે તો વ્લોગમાં જોવા મળશે. જરૂરથી આપ જોઈ શકશો. તો મિત્રો મળીએ હવે થોડી જ વાર રહીને મારા ઘરે. જય માતાજી. સો મિત્રો ફાઇનલી ઘરે આવી ચૂક્યા છે. માન્યાબેન સૂઈ ગયા છે અને ઘરે બધા મેમ્બર્સ આવ્યા છે ઓફિસના, અને અમે લોકો કેક કટિંગને કરવાના છીએ. તો આજે અમુક જે પ્રોગ્રામ હતા ટાઈમના શિડ્યુલ પ્રમાણે, બિઝનેસને ટાઈમને બધું એડજસ્ટ નહોતું થઈ રહ્યું, એટલે અમે એ પ્રોગ્રામ કેન્સલ કર્યો. નેક્સ્ટ ટાઈમમાં ગોઠવશું. તો હમણાં કેકને આવ્યા ત્યારે કરીએ છીએ કેકને કટિંગને બધું. તો આપ જોઈ શકો છો વેલેન્ટાઇન ડે પર આ નાની અમથી ઉજવણી. જય માતાજી મિત્રો. સો મિત્રો આજની એવી ગણતરી હતી અમારી કે અંધજન કન્યા મંડળ છે ત્યાં અમારે જમણવાર ગોઠવો હતો, અને જ્યાં બધા આજે પુલવામા એટેક થયો એ રિગાર્ડિંગ પણ એક સંદેશાવાહક ગોઠવવું હતું. પણ અમુક કારણોસર કોવિડના લીધે ત્યાં પણ અમુક પરમિશનો નહોતી, અને બહુ શોર્ટ ટર્મના લીધે જે ફૂડ રેડી કરીને ત્યાં દેવાનું હતું એના લીધે પણ મોડું થયું હતું. તો એ પ્રોગ્રામ ડિલે થયો છે, કારણ કે ત્યાં પણ અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન હોતી હોય છે. એ પ્રમાણે એ લોકોએ પણ ના પાડી. તો શોર્ટ ટાઈમમાં પાછા કંઈક આ ટાઈપનું નવું લઈને આવશું. આજે સૈનિકો માટે કંઈક કરવું હતું, પણ થયું એવું કે ત્યાં અમુક સિચ્યુએશન જે છે કોવિડના લીધે અંધજન મંડળમાં અમુક એન્ટ્રી રિસ્ટ્રિક્ટેડ છે, તો એના લીધે નથી થઈ શકવું. તો હવે નેક્સ્ટ ટાઈમના વ્લોગમાં કદાચ અમે એવી ટ્રાય કરશું કે એવું કંઈ કરી શકીએ. અને આજે તો ઘરે જે એક્ઝેક્ટલી પહેલાં જે પ્લાન હતો એ પ્રમાણેનો કર્યો છે. અને મિત્રો આપને એટલો જ સંદેશો આપીશ કે આ જે સૈનિકો જે આપણા છે એ જે એમનું પોતાનું ફેમિલી મૂકી અને જે એ ત્યાં સરહદ પર એમની ડ્યુટી કરે છે, આપણને હેડ્સ ઓફ છે એની માટે કે એ બહુ સરસ કામ કરે છે.
ત્યારે આપણે અહીંયા શાંતિથી શ્વાસ લઈ શકીએ છીએ. તો આપને એટલું જ કહું છું કે જે ગવર્મેન્ટ, જે પોલીસ અધિકારી, જે નેવી અધિકારી છે, જે આર્મી મેન છે, એના ફેમિલીને પણ આપણે હેડસોપ કરીએ છીએ કે એ લોકો પોતાના દીકરા, એકને એક દીકરાને આવી રીતે જોબ પર મૂકે છે અને એ ત્યાં દેશની સેવા કરે છે. તો સલ્યુટ છે સાહેબ તમને લોકોને કે તમે આટલું સરસ કાર્ય કરો છો અને ભગવાન તમને ખૂબ આયુષ્ય આપે એવી મારી દિલથી શુભેચ્છા. જય માતાજી. સો મિત્રો, આપ સૌને હું બતાવી રહ્યો છું ઘરે જે બની રહ્યું છે. તો આપ સબ જોઈ શકો છો. ટુ બી કન્ટિન્યુ ચાલુ રાખજો. પબ્લિક તો જો અંદર નકરું લાલ લાલ જ દેખાય, બધું લાલ લાલ કપડામાં જ બધા દેખાય છે અહીંયા. અને અમારા મેડમ આવી ગયા છે. આ રહ્યા, આ છે મનીષા મેડમ, પેલા છે પ્રિયંકા મેડમ. હાય પ્રિયંકા મેડમ. આ અમારા ચૈતાલી બેન કઈ ગયા, દેખાતા નથી. આ અમારા મેડમ આ રહ્યા. મેડમ શું બની રહ્યા છો? બતાવી દઉં છું. એક તો આ સમજણ પડે તો મેસેજ કરજો. લીલી ચટણી છે, ઓનિયન. તમારા લોકોએ સજેસ્ટ કરવાનું છે કે સોનું ટોમેટો. બનાવાય છે. દાડમ, બટેકા બફાઈ રહ્યા છે. સજેસ્ટ કરો. Suggest સેવ કરો. બહાર પડી છે. સેવ બાર પડી છે. ખબર પડી આપ છે. સજેસ્ટ કરો. આ રહ્યા અમારા ચૈતાલી ભાઈ બા, ગામ ભાઈ. આ મનીષાબેન કોરી, આ પ્રિયંકાબેન મરાઠી અને આ હું પોતે. બરાબર, બહુ નાનું અમથું ઘર છે મારું. અને આ મારો ટર્ટલ છે સાહેબ, જેને ટમેટા નાખેલા છે, ટમેટા ખાશે. આ તમે જોઈ શકો છો, બહુ ટાઈમથી મારી જોડે છે. અને એક મારું છે સ્વીકી, આના જેવું જ છે, ઢીચકું ઢીચકું. તો મિત્રો, થોડી વાર પછી મળીએ, ત્યાં સુધી બન્યા રહેજો. એ પહેલાં કોમેન્ટ કરજો એ શું બનાવી રહી છે. જય માતાજી. મિત્રો, આપ સૌ જોઈ શકો છો, આ નાનપણમાં બધાએ બહુ ખાધું હશે. કોમેન્ટ કરજો આને શું કહેવાય. મને તો બહુ એટલે બહુ જ ભાવે છે. એટલે મારા ઘરે આ લાડવા તો હોય ને હોય જ. તો આપ સૌ જરૂરથી કોમેન્ટ કરજો કે આને કયા લાડવા કહેવાય. આનો જે ક્રન્ચી ટેસ્ટ છે ને, બહુ જોરદાર ટેસ્ટ છે. તો અવશ્યથી કોમેન્ટ કરજો અને કહેજો શું છે આ. જય માતાજી. મિત્રો, આપ સૌ જોઈ શકો છો, અહીંયા સેલ્ફી પોઈન્ટ ચાલી રહ્યો છે. અહીંયા ફોટો સેશન ચાલી રહ્યું છે. આ બધા ફોટો પાડી રહ્યા છે. અને જોજો હમણાં, હા એ ચૈતાલી ભાઈબા ફોટો પાડે છે, જે દેખાતા નથી. અને પ્રિયંકા હાય. હાય સોનો. આમ હામું જુઓ, આમ હામું જુઓ. અરે વાહ. ચલો મિત્રો, તો મળીએ થોડી વારમાં. સો મિત્રો, 6:30 વાગ્યા છે ને તૈયારી છે. અમારે માન્યાબેનને સરસ મજાના હિંચકા નખાઈ રહ્યા છે અને માન્યાબેન જો આરામથી સૂર્યા છે. તો હવે બસ થોડાક જ મિનિટોમાં સરસ મજાનું કંઈક સરપ્રાઈઝ મંગાવ્યું છે. કીધું નથી મને શું છે. તો થોડાક જ મિનિટમાં આપને જોવા મળશે. તો મિત્રો, બન્યા રહેજો. ટુ બી કન્ટિન્યુ. આપણે જોઈએ છે હવે શું આવે છે મારા માટે. વેલેન્ટાઇનનું કંઈક મંગાવ્યું છે. તો મિત્રો, બન્યા રહેજો. જય માતાજી. સો મિત્રો, મારી ગિફ્ટ જે મંગાવી હતી, ગિફ્ટ કે શું છે ખબર નથી, સરપ્રાઈઝ છે. તો સુરેશભાઈ આવી ગયા છે, કંઈક લાયા છે. આની ઉપરથી તો લાગે છે કેક છે. તો આવો સુરેશભાઈ, વેલકમ. કેક જ છે. મેં કીધું હતું ને, મને હતું જ કે આ લોકો કેક મંગાવે. મારા સુરેશની મૂછ જોઈ તમે? મૂછ હો તો સુરેશ લાલ જશે, વરના ના હો. અને સુરેશને બધા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો હો સુરેશભાઈ, બરોબર ને? એની શાદી છે 4થા મહિનામાં. અને સુરેશ હમણાં જો નાગીન ડિસ્કો કરવાનો છે. તો તમે લોકો બન્યા રહેજો સુરેશનો ડિસ્કો જોવા માટે ખાસ. તો મિત્રો, મળીએ હમણાં થોડી જ વારમાં સુરેશભાઈની સાથે. જય માતાજી મિત્રો.
સો મિત્રો આપ સૌ જોઈ શકો છો મારા માટે મસ્ત મજાની કેક આવી ગઈ છે. આપ સૌ જોઈ શકો છો. હમણાં તમને પાછળથી બતાવું છું મસ્ત કેક. તો બન્યા રહેજો, સુરેશભાઈનો ડિસ્કો જોવાનો છે, ભૂલાય નહીં. બરાબર. જય માતાજી મિત્રો. સો મિત્રો આપ સૌ જોઈ શકો છો આ કેક છે મારી, જે મારા મેડમ અમારા માટે લાયા છે. મેડમ હેપી વેલેન્ટાઇન ડે. હેપી વેલેન્ટાઇન ડે. સુપર ગજબ ઓસમ કેક છે. આપને કેવી લાગી આ કેક જરૂરથી કોમેન્ટ કરજો વાલા. જોરદાર છે ને, મને તો બહુ ગમ્યો. એમાં આ ગુલાબના આ હા 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 માય હબી. હેપી વેલેન્ટાઇન ડે. થેન્ક યુ સો મચ. બાય બાય. જય માતાજી. સો મિત્રો આજ વેલેન્ટાઇન ડે પર આપણે બધાને કેક ખવડાવશું. ધીરે 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 બધાને મેડમ કેક ખવડાવશે. લો મેડમ. સૌથી વધારે ભોગ ઓફિસમાં છોકરી છે. પછી આ પણ બધા કામવાળાઓને હેન્ડલ કરે છે. મનીષા કોરી. સૌથી ઠીંગણા છે ફઈબા. હવે વારો આવ્યો ઓમભાઈ નો. ઓમ ઓમભાઈ વેલકમ. આ બાજુ આવી જાઓ. સુરેશભાઈ થોડા આમ જાઓ તો ઓમભાઈ નો ફેસ પણ આવશે. હવે આવી રહી. આખા દિવસમાં અડધું અમદાવાદ અમારો ભાઈ ફરી લે છે. પછી હવે અમારા જુજા માટે જુજા પૂજા જૂતા ક્યાં ગયું? સૌથી અતિ સુંદર મેં મારી લાઈફમાં આવા દાંત આ છોકરીના જ જોયેલા છે, પણ એ બહુ બતાવતા બહુ શરમાય છે. આ છે તો મારી માન્યા સચવાઈ જાય છે. હવે તો મિત્રો હવે તમે સુરેશભાઈને જોઈ જે શકશો. વિડીયો ઉતારી જે રહ્યા વિડીયો ઉતારી રહ્યા છે. હવે સુરેશભાઈના કોઈ સ્ટોપ પણ કામે મોકલો. આ સુરેશભાઈ છે. આ સુરેશ છે અમારે. જ્યાં કામે મોકલીએ ત્યાં કલાકના કામે 2 કલાકે આવે છે. અને આ સુરેશભાઈ અને આજનો વેલેન્ટાઇન ડે આખી જિંદગી યાદ કરાવે. અને એમની ગર્લફ્રેન્ડ કો કે બૈરું કો સુરેશભાઈ નાકીને એક વખત થઈ જાય. સો મિત્રો આપ જોઈ શકો છો સુરેશભાઈ અહીંયા જ ઊભા છે. અને સુરેશભાઈ અમારા ડિસ્કો કરવામાં 1 નંબર છે. અને આ ભૂખોડો બધા કેક ખાઈ રહ્યા છે. આ કેક વધતી નથી. બરાબર. આ ઓમભાઈ છે. અને આ એક મહેમાન આવ્યું છે. એક મિનિટ વિમલ. હારું બતાવી દો. મહેમાન આવ્યા છે. મહેમાનને જોઈ લઈએ છે કોણ છે. મોટા મહેમાન છો કદાચ. હા જો આ અમારા કીર્તનભાઈ, કાવ્યાબેન, કાનાભાઈ, હાય બધા જ કેક કટિંગ કરવા અને કેક ખાવા માટે આવી ગયા છે મિત્રો. તો મસ્ત મજાની કેક કટિંગ થઈ ગઈ છે. છેલ્લે પછી નાસ્તો છે અને નાસ્તા પછી આ વ્લોગ પૂરો કરીશ. કાવ્યાને હેપી વેલેન્ટાઇન ડે. તો બધા જ મિત્રોને વિનંતી છે કે થોડી વાર રાહ મમ્મી જોજો. તો સારું જ કરે ને. તમે લોકોએ કેક ખાધી ને? ઓકે. જય માતાજી. જો મને હેપી વેલેન્ટાઇન ડે નું કંઈક મેડમ આપી રહ્યા છે. આપ સૌને બતાવી દઉં. આમ જો આ જો હેપી વેલેન્ટાઇન ડે નું. રોઝ રેડ અને વ્હાઈટ દી. રોઝ રેડ અને વ્હાઈટ ગુલાબ. શું વાત છે. વ્હાઈટ ગુલાબ નહીં, રેડ રેડ ગુલાબ ને 2 હાર્ટ, જેમાં મારી હાર્ટબીટ ચાલે છે. તો મેડમ આ તમને પાછું. અને આપ પકડી રાખો. ઓમભાઈ ફોટો લઈ લો. ચલો ચલો મિત્રો. જય માતાજી. એમ ન ચાલે. ગાનો આવ્યો.
સો મિત્રો ફાઇનલી મેડમે જે બનાવ્યું હતું આપ જોઈ શકો છો. ભેળ બનાવી છે બધા જ માટે, અને આજે ભેળ બધાને બહુ જ ભાવે છે અમારા ઘરે. તો મેડમ, આ તમે જાતે ભેળ બનાવો છો? યસ યસ. ઘણું સારું જમવાનું બનાવે છો, એટલે તો મને ખબર છે બહુ જોરદાર, કારણ કે હું બહુ લાઈક કરું છું ને જમવાને. શરીર ઉપરથી તો ખ્યાલ આવી જ જાય મારા એમના. મારું તો જોકે માન્ય ના લેવું. તો મિત્રો બન્યા રહેજો. હવે આના પછીનો છેલ્લો વિડીયો આવશે, અને પછી વ્લોગ રાતે તમને જોવા મળશે. તો ટુ બી કન્ટિન્યુ મિત્રો. જય માતાજી. મિત્રો આમ જુઓ તો ખરા, ખાલી ભેળ બનાવવા માટે કેટલી બધી પબ્લિક ઊભી છે ને કેટલું બધું કામ કરે છે. અમારા મનીષાબેન છે જે બહુ કામ કરે છે, ચૈતાલી ફૈબા છે, કાનો, કીર્તન, સોનુ, અને અમારો બનો દીવાનો રે અમારો સુરેશભાઈ આવ્યો. સુરેશભાઈ એક વખત નાગીન કરતો તો અમારા વહુ ના હમ. જો હવે કરશો, એમની વહુ ના હમ દીધા. હવે કરો સુરેશભાઈ, ચલો તમારા વહુ ના હમ દીધા. સુરેશભાઈ એક વખત નાગીન નો ડિસ્કો કરતો. હા સુરેશભાઈ, તમે લોકો જોવો ખાલી, સુરેશ હશે ને ત્યારે નાખો નહીં દેખાય. જો સુરેશ હસતો હશે ને તારે નાખો આમ, સુરેશ તારે સામું જોતો આમ હસતો જો છે એની આંખો નહીં દેખાય સુરેશની, એ જયારે હસતો હોય ત્યારે. જય માતાજી મિત્રો વેલેન્ટાઇનના જે વ્લોગ્સ બનાવવાના હતા એ આજે અહીંયા પૂર્ણ થયા છે, અને હવે નેક્સ્ટ કંઈક નવા વ્લોગ્સ બનાવશું. તમને અમારા વ્લોગ્સ ગમતા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને અમારા વિડીયોને લાઈક કરજો, અને બને એટલા શેર કરજો. તો મેડમ તમારું શું કહેવું છે આજે? આજે તો બહુ બધો પ્લાનિંગ હતો, પણ થોડું કાલે જે સુરતની ઘટના થઈ છે છોકરી સાથે એના લીધે, પ્લસ આજે 14 ફેબ્રુઆરી સૈનિકો આપણા શહીદો થયા છે એ માટે થઈને થોડું નોર્મલ બધું આપણે રાખ્યું. અને હા, જે સૈનિકો શહીદો થયા છે એમના મમ્મી પપ્પાને એમને શું કહેવાય, ખૂબ જ ધન્યવાદ છે જેમને આવા સૈનિકો, આવા પુત્રો દેશને આપ્યા. ગૌરવની વાત છે. અને જે આજના દિવસની અંદર દુઃખદ સમાચાર મળ્યા હતા એમને શક્તિ આપે અને એમને ગર્વ થાય એવું કે ભાઈ મારા દીકરાની પાછળ આટલું બી હજી લોકો બી યાદ કરી રહ્યા છીએ. અને બસ આ જ વસ્તુ કે બહુ દુઃખદ વસ્તુ જ્યારે આપણી ઉપર કહેવાય ને કે આપણો દીકરો શહીદ થાય ત્યારે જ આપણને ખબર પડે. આજે અમારો પ્લાનિંગ કંઈક અલગ હતો, પછી બીજો બપોરે પ્લાનિંગ કંઈક અલગ થયો કે અમારે જવું તો અંધજન મંડળ, જે અમે જઈ નતા શીખા ટાઈમના અભાવને કારણે, અને ઓફિસનો પણ વર્કલોડ બહુ હતો. એટલે નાનું અમથું ફંક્શનમાં નાની અમથી વસ્તુ કરી છે આ વ્લોગ્સમાં. તો તમને લોકોને જો આ વ્લોગ્સ અનુકૂળ લાગ્યા હોય, સારા લાગ્યા હોય આટલા દિવસના વ્લોગ્સ, તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો અને શેર કરજો. તો મિત્રો આપ સૌને ગુડ નાઇટ. જય માતાજી. કંઈક કહો છો મેડમ તમે? હા, કહું છું ને કે છોકરીઓ એટલી મજબૂત બનો. જે આ બધી નાની નાની ઘટનાઓ થાય છે બરોબર, તો એટલી મજબૂત બનો કે સામેવાળા વ્યક્તિને કહેવાય કે આપણે જતા હોય તો એ લોકોને એક અંદરથી એવું થાય કે હું આ છોકરીને બોલાવીશ તો મને લાફો મારી દેશે કે મારી પર કોઈ શું કહેવાય એટેક કરશે ને એને કઈ મજબૂત બનો ને એવા સાવચેત રહો કે કોઈને એવા મેસેજથી કોઈ પર જલ્દીથી ટ્રસ્ટ ના કરો ને બસ એટલા સ્ટ્રોંગ બનો. તો મિત્રો આ વેલેન્ટાઇનનો વ્લોગ્સ અહીંયા પૂરો. હવે નેક્સ્ટ જે વ્લોગ્સ છે અમારા બધા ચાહકોનો જે રૂટીન લાઈફનો છે એનો ચોક્કસથી બનાવશું. તો મિત્રો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ. જય માતાજી, જય હિન્દ, ભારત માતા કી જય. સો મિત્રો આજે જે આપણે વેલેન્ટાઇનનો વ્લોગ બનાવ્યો એની અંદર આપણે શહીદો માટે, પુલવામા એટેક માટે શહીદો માટે 10 મિનિટનું મૌન પાળવાનું છે. તો આપ સૌ ભાઈ આ વિડીયો જોતા હોય તો 10 મિનિટનું આ વિડીયોને પૂછ કરીને મૌન પાળજો અને એમનું માન રાખજો. તો મિત્રો જય માતાજી, જય હિન્દ. આપ સૌ મૌન પાળી શકો છો.
સો મિત્રો, એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના સાથે જય હિન્દ, જય ભારત.